अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। निर्माण मोहा जित संग दोषा आध्यात्म नित्या विनिकृत कामा द्वंद्वैर्विमुक्ता सुख दुख संज्ञे गसंत मूढ़ा पदम व्ययम तत्। बोलो महादेव हर 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 महादेव हर। परम पूज्य गिरी बापू, परम पूज्य जितेन्द्र गिरी माताजी अने आ शिव कथाना सेवकगण बधा हरिभक्तो अने सौ जे आ कथा में दररोज सांभळवा आवे छे एवा सौ श्रोताजनों ने वंदन। पूज्य गिरी बापुए योग्य ज कह्युं के कोईनी आशा राखवी नहीं। पूज्य डोंगरेजी महाराज पण एम ज कहता के आपणुं सारूं आपणे ज करी शकीए छीए। આપણું કોઈ સારું જેમ કરી શકતું નથી એમ આપણું કોઈ બગાડી પણ શકતું નથી। આપણે જ આપણું સારું કરીએ છીએ ને આપણે જ આપણું બગાડીએ છીએ અને એનું કારણ મૂળ હોય તો હમણાં બાપુએ વાત કરી એમ આપણો સ્વભાવ છે। એટલે આપણો સ્વભાવ સુંદર હોય એટલે બધાય આપણા, આપણો સ્વભાવ કર્કશ હોય એટલે બધાય પારકા। એટલે આપણે સ્વભાવ સુધારવા માટે એનું કોઈ મશીન નથી આવતું કે હવે આજથી આપણે આ મશીનનો એક વાલ ફેરવી નાખી તો સ્વભાવ સુધરી જાય। કારણ કે સ્વભાવ છે ને એનું ઇંગ્લિશમાં નામ કહેવાય નેચર, અને નેચર ભગવાનનું નામ પણ કહેવાય નેચર। કુદરત એટલે નેચર અને સ્વભાવ એટલે નેચર। આ નેચર છે ને એ નેચરે જ બનાવ્યો છે। હવે એને સુધારવાની જો કોઈ ફેક્ટરી હોય તો સત્સંગ છે ભાઈ। આ સત્સંગનું પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે સત્સંગનું ફળ એટલે ભક્તિ અને ભક્તિનું ફળ એટલે ભગવાન। એટલે સત્સંગ બહુ મહત્વનો છે। આપ તો આજે છઠ્ઠો દિવસ બાપુ, સાતમો દિવસ અમે તો આજે શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા છીએ। તમે 7 દિવસથી જે સત્સંગ કરો છો એનો લાભ તમને જ મળવાનો છે અને મળ્યો હશે। બાપુની આ કાર્ડ તમે બધાએ જોયું હશે પણ એની વિનમ્રતા આમાં દેખાય આવે છે કે બાપુએ જે શિવ પુરાણ કથા લખી છે એ અક્ષર છે ને એનાથી વક્તા પરમ પૂજ્ય ગિરી બાપુ લખ્યું ને એ 25% ચોથો ભાગ લખ્યું છે। એટલે બાપુનું એમ કહેવાનું છે કે આ શિવ જે પુરાણ છે, શિવની કથા છે, એનાથી કથાકાર તો 25% જ છે। કથા મહાન છે। એટલે આ એની નમ્રતા આમાં દેખાય આવે છે। તમે આવું કાર્ડ ક્યાંય જોયું નહીં હોય। જેટલા કાર્ડ જોશો એમાં વક્તાશ્રી મોટામાં મોટા અક્ષરે લખેલા હોય। આ નોંધની બાબત છે બાપુ આપની નમ્રતા ઉપર। અમને કહેવાની તો બહુ બધી ઈચ્છા થાય પણ બાપુએ કીધું એમ આ દુનિયામાં સલાહ મફત ને એ કોઈને ગમતી નથી। એટલે અમને અહીંયા બોલાવી અમારું માન સન્માન કર્યું અને પાછા આપ સૌના હૃદય સુધી પહોંચવા માટે અમને 2 શબ્દો બોલવાનો ચાન્સ આપ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। અને આ શિવ કથાનું મહાત્મ્ય છે કે બધાય ભક્તિ માટે કરે। શિવ ભક્તિ, કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ, શક્તિ ભક્તિ, કાંઈ પણ ભક્તિ માટે। પણ આ કથા રાષ્ટ્રભક્તિ માટે છે એટલે અલગ છે। એને માટે જેટલા ધન્યવાદ આયોજકોને અને બાપુને આપીએ એટલા ઓછા છે। બોલો હર 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 મહાદેવ હર। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए।
सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को। हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।